15 जनवरी 2026 रविवार ने दिन महाशिवरात्रि से महाशिवरात्रिना જરૂર ઉપવાસ કરજો, વ્રત કરજો અને શિવ શક્તિની જરૂર આરાધના કરજો, પૂજા પાઠ કરજો। 15 फरवरी 2026 रविवार ने दिन महाशिवरात्रि से इनमें 3 पौराणिक कथा से ते आपो एक एक करीने सांभळही। एक पौराणिक कथा, एक वारे भगवान ब्रह्मा અને ભગવાન વિષ્ણુ બે જણા બજાવવા લાગી ગયા। બે જણા બજાવવા લાગી ગયા, પેલો કે હું મહાન, પેલો કે હું મહાન, એમ કરીને બજાવવા લાગી ગયા। તે તેના બજાવવાથી સંસારનો સંતુલન બગડવા લાગી ગયો। તે તીનમાં ફેર તેનાની વશમાં એક અગ્નિનો ખંભો ઉત્પન્ન થયો। અગ્નિનો ખંભો ઉત્પન્ન થયો। તે તીનમાં અવાજ આવ્યો કે એના ખંભાનો શરૂઆત કાંથી થઈ રહી, એનો અંત કાં થઈ રહ્યો, યુ તમે બે જણામાંથી કોઈ જોઈ લે તો તેઓ મહાન કહેવાય। તે બે જણા જોવા લાગી ગયા, ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ। ભગવાન બ્રહ્મા હંસનું રૂપ લઈને ઉપર દેખવાઈ ગયો, એની શરૂઆત કાંથી થઈ રહી એમ કરી, અને ભગવાન વિષ્ણુ વારાહ રૂપ લઈને નીચે દેખવાઈ ગયો, એનો અંત કાં થઈ રહ્યો એમ કરીને। ઘણો સમય થઈ ગયો પણ તેની શરૂઆત નહીં જડી, તેનો અંત બી નહીં જડ્યો। ત્યારે ફેર ભગવાન વિષ્ણુએ હાર માન લીધી અને તેના અગ્નિના ખંભાને હાથ જોડીને પ્રાર્થના કરી। ત્યારે ફેર ભગવાન બ્રહ્મા આવ્યો। તે ભગવાન બ્રહ્માએ હાર નહીં માની, તીન નહીં જડ્યો, તેના અગ્નિના ખંભાની શરૂઆત કાંથી થઈ રહી તે ખબર નહીં પડી, પણ અમથો આવીને જૂઠ બોલ નાખ્યું કે મને જડી ગયો એમ કરીને। તે હેતરામાં તેના અગ્નિના ખંભામાંથી કાલ ભૈરવ ઉત્પન્ન થયો અને જેના મુખથી જૂઠ બોલેલો તે મુખ કાપી દીધું। કાલ ભૈરવે ભગવાન બ્રહ્માનું, તેના અહંકારનું, તેના જૂઠ બોલેલો તે મુખ કાપી દીધું। ત્યારે ફેર બે જણા ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ બે જણાએ થઈને તેના અગ્નિના ખંભાની પ્રાર્થના કરી અને તેની અગ્નિના ખંભા, અગ્નિ બળતેલી તેના અગ્નિમાં, તેના ખંભામાં તેનાહી દૂધ અને જલ સડાયું, દૂધ અને જલ ઉપર સડાયું। ત્યારે ફેર તે અગ્નિનો ખંભો શાંત થયો અને તેનો શિવલિંગ બની ગયો। તેના અગ્નિનો ખંભો તે શિવલિંગ બની ગયો। ત્યારે ફેર તેના શિવલિંગ બની ગયો, તે તેનમાં પૂજા પાઠ કરી। ભગવાન વિષ્ણુએ, ભગવાન બ્રહ્માએ બે જણાએ પહેલા નંબર તેના શિવલિંગની પૂજા કરેલી। ભગવાન શિવશંકર ભગવાને શિવલિંગનું રૂપ લીધું પહેલા નંબર, અને ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુએ જલ અને દૂધ ચડાયું। આ પહેલી પૌરાણિક કથા। ફેર બીજી પૌરાણિક કથા, એક વારે બધા દેવતા શક્તિહીન થઈ ગયેલા, બધા કમજોર થઈ ગયેલા, શક્તિ બલ નહીં મળે, બધા કમજોર થઈ ગયેલા। ત્યારે ફેર તેનાએ પ્રાર્થના કરી, તે તેનાને કહેતું તમે સમુદ્ર મંથન કરો, તે તેનમાંથી અમૃત નીકળે, તેનાથી તમને પાસે શક્તિ પ્રાપ્તિ થઈ જાય એમ કરીને। તે તેનાએ સમુદ્ર મંથન કર્યું, પણ સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળવાને બદલે પેલખું હલાહલ વિષ નીકળ્યું, હલાહલ વિષ ઉકળતું હલાહલ વિષ નીકળ્યું। ત્યારે ફેર તેને પીવા હારું ભગવાન શિવશંકરની પ્રાર્થના કરી, ભગવાન શિવશંકરની પ્રાર્થના કરી બધા દેવતાએ। ત્યારે ફેર બધા દેવતાએ પ્રાર્થના કરી, તે ભગવાન શિવશંકર આવ્યો અને તેના હળાહળ ઉકળતા વિષને પી ગયો, હળાહળ ઉકળતા વિષને પી ગયો, ઝેરને હળાહળ ઉકળતું વિષ હતું તે પી ગયો। તે તેના ગળામાં તેને ધારણ કરી લીધું। તે તેના ઉકળતા વિષથી તેના શરીરમાં પૂરો તાપમાન જાગી ગયો, ગરમી એકદમ છૂટવા લાગી ગઈ તેના તાપમાનથી। તે ફેર બધા દેવી દેવતાએ ફેર તેના ભગવાન શિવશંકર ઉપર જલ અને દૂધ ચડાયું તેને શાંત કરવા હારું। તે આખી રાત જલ અને દૂધ ચડાયું ભગવાન શિવશંકર પર, અને ભજન કર્યા, કીર્તન કર્યા અને આખી રાત જાગરણ કરી। તે તેની હારું મહાશિવરાત્રિનો આખી રાત જાગરણ કરે। આ એ બીજી પૌરાણિક કથા। અને ત્રીજી પૌરાણિક કથા, એક વાર માતા સતી પોતાના પ્રાણને તાગી દીધેલા, ત્યારે ભગવાન શિવશંકર પૂરે હાથે તૂટી ગયેલો અંદરથી માતા સતીની યાદોમાં। તે ભગવાન શિવશંકરે વૈરાગી રૂપ લઈને એના દુનિયાને છોડીને સમાધિમાં નીલ થઈ ગયેલો। તે ઘણા સમયમાં માતા સતી પાર્વતીના રૂપમાં જન્મ લીધો, અને તેના રૂપ પાર્વતીના રૂપમાં જન્મ લીધો। તે માતા પાર્વતી ઘણા વર્ષો તપસ્યા કરી, ઘોર કઠોર તપસ્યા કરી ભગવાન શિવને પાવા હારું। તે ઘણા સમયમાં ફેર ભગવાન શિવશંકર અને માં પાર્વતીનો મિલન થયો,
અને ફેર તેનાના વિવાહ થયા. તે તેના પર્વમાં બી મહાશિવરાત્રિ મનાવે. શિવ શક્તિના મિલનમાં ફેર તેનાના વિવાહ થયા. તે તેની હારું બી મહાશિવરાત્રિ મનાવે. તે તમો આ દન મહાશિવરાત્રિને દન 15 ફરવરી 2026 રવિવારને દન જરૂર શિવ શક્તિની ઉપાસના કરજો, પ્રાર્થના કરજો, પૂજા પાઠ કરજો અને શિવલિંગ પર દૂધ ચડાવજો, જલ ચડાવજો અને બેલપત્ર ચડાવજો અને જરૂર તમે પ્રાર્થના કરજો. આ વિડીયો કેવો લાગ્યો? અસર લાગ્યો હોય તો બધા ભાઈઓને શેર કરો. આદિવાસી ભક્તિ જ્ઞાનમાં જોડાવા હારું આ નંબર પર ફોન કરો અને આઈડીને જરૂર ફોલો કરજો. મારા આદિવાસી ભાઈઓ બહેનોને જય જોહાર, જય માતાજી.